આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। ધોળકા તાલુકાના વારણા નજીક એક સાથે 4 વાહનો અથડાતા 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત, 2ની હાલત નાજુક। વટામણ પીપળી હાઈવે ઉપર વારણા ગામ નજીક બાઇક, રિક્ષા, ટ્રક અને કાર એમ 4 વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। વટામણ ચોકડી નજીક વારણા ગામ પાસે આવેલ પુલ નજીક આ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક સાથે 4 વાહનો અથડાતા 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં અર્જુનભાઈ પરમાર અને સરોજબેન અર્જુનભાઈ પરમારનો સમાવેશ થાય છે। આ બનાવની જાણ થતાં કોઠ પોલીસ સ્ટાફ અને વટામણ તથા પીપળીથી 2 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ 2 દર્દીઓને સારવાર માટે 108 મારફત બોરસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અન્ય 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે ધોળકાની પાસવટનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। આ અકસ્માત થોડા સમય માટે વટામણ ધોલેલા હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો, ત્યારે લોકો મોટી સંખ્યાની અંદર જે આ વાહનોનો અકસ્માત થયો હતો તે જગ્યાએ એકત્ર થઈ ગયા હતા અને વાહન ચાલકો પણ પોતાના વાહનો ઊભા રાખી અને આ અકસ્માત જોવા ઊભા રહી જતા હતા, ત્યારે મોટી સંખ્યાની અંદર ટ્રાફિક જામ થયાના સમાચાર મળી રહ્યા છે।